મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો। આજે મહેમાન ગતિ આવ્યા છે। આજે હડતાલ આવ્યા છે। મારે માસી છે અને માસા છે ત્યાં આવ્યા છે, એટલે એમને વાડીમાં આંટો માર્યો કે ચાલો કેવો કપાસ છે જોઈ। એટલે તમને બતાવું કે એમનો કપાસ કેવો છે। જો આ રીતે કપાસ છે। કયું બિયારણ છે તમે કોમેન્ટ કરજો। હા, તમે જોઈ શકો છો, એટલો બધો ફાલ ને ફૂલ તમે જુઓ આ રીતે છે। અને કપાસ એવો છે, તમે જુઓ આ રીતે કપાસ છે। અને આ જુઓ તમે, આ ફાલ જુઓ તમે, આ રીતે છે। એટીએમ છે, લગભગ એટીએમ છે આ રીતે છે। અને વરસાદ જો આ વાદળ જો આમ કાળું ડિમાંગ કરી દીધું છે। હડતાલ આવ્યા છે, આ હડતાલાનો કપાસ છે। અને આ બધો એટીએમ છે, તમે જુઓ આના ડોકા કાપી નાખેલા છે, આ ડોકા બધા કાપી નાખ્યા છે। એટલે આ રીતે કપાસ છે એમનો। જુઓ તમે એક એક આમ જુઓ, ડાળીએ જુઓ કેટલા પણ આમ ફાલ તો તમે જુઓ ગજબનો ફાલ છે। આ જુઓ આ રીતે છે, આ ફાલ તમે જોઈશો, આ નકળા ફૂલ ને ફૂલ દેખાય। અને એક આમ કપાસ નહીં બગડેલો, બોલો। હવે આ લગભગ 40 મણથી ઉપર જ મણ વીઘો આવે એવી ગણતરી છે આ કપાસની। તમે એટલે આ એટીએમ બહુ સારું છે, તમે જુઓ ઝીંડવા કોક થઈ ગયા છે, આ ઝીંડવા થયા છે। આ વાંહે કપાસ છે, આ લગભગ 6ઠા મહિનાની 6ઠી તારીખે લગભગ આ વાવેતર કરેલું છે એવું કેવું છે એમનું, અમારા માહા છે એમનું। એટલે આ રીતે છે। તો આ કપાસ તમે જુઓ, આમ એક વખત આમ દિલ ખુશ થઈ જાય એવો કપાસ છે। આવો કપા મેં કાંઈ ભાયરો નહીં, તમે જુઓ એટીએમ છે। આ અલગ જ પ્રકારનો છે કપા, જુઓ આ રીતે છે। એટલે કેવો કપાસ છે તમે કોમેન્ટ કરજો અને જણાવજો કે આ એટીએમ વવાય કે ન વવાય। બહુ સારું એવું છે એટીએમ, અને બહુ સારો એવો ફાલ છે। અને એમને તો ગઈ સાલે 40 મણથી ઉપર વીંગો આવ્યો હતો, એટલે ઓણે લગભગ વરસાદ કેવું કરે છે, 40 મણથી ઉપર વીંગો આવશે જેવું લાગે છે। તમે આ કપાસને જોઈને જ કહી દો કે આ ખરેખર આવશે એમ। જુઓ આ કપાસ છે, જુઓ હડતાલાની છે આ, જુઓ આ રીતે છે। આમ આગળ જવાય એવું નહીં, ભીનું છે ને, ગાળો છે એટલે આગળ જવાય એવું નહીં। એટલે આ રીતે છે। હજી મહેમાન ગતિ આવ્યા છે, તો ચાલો ને એકાદો વિડીયો લઈ લઈ અને બતાવીએ કે આ સારું છે એમ। હડતાલાની બધી સીમા આમ બધે આ રીતનો જ કપાસ છે બધાને, કોઈને બગડ્યો નથી। અને વાહે છે ને, એટલે વાહેવાળાનો ઓછો બગડેલો છે। હજી જે કપાસ ફૂટ્યો નથી, આમ ઝીંડવા જે અત્યારે થાય છે ને, કપાસ ફૂટ્યો નથી। યાર જુઓ આ રીતે છે, આ રીતે છે। એટલે જેટલો વાહે છે એટલો સારું છે, એટલે આમનો ફાયદો તો થઈ જશે। પણ મને આનો ફાલ બહુ એટલો બધો ગમે। તમે જોવા નકળા ફૂલડા ને ફૂલડા જોવા, એટલો બધો ફાલ છે કે વાત જ જવા દો। હવે વરસાદ ન આવે અને આ જો ફાલ બેસી જાય તો 50 મણીઓ વીઘો આવે એવું છે। એટલે તમે કોમેન્ટ કરજો, જણાવજો કે ખરેખર કપાસ કેવો છે। અને આ રીતે છે। એટલે ચાલો હવે આ વાદળા કર્યા છે, તમે જુઓ એટલે વરસાદ આવવાની શક્યતા છે। ગાજે છે ને એવું બધું કરે છે, એટલે આ રીતે છે। એટલે અમે પણ હવે નીકળીએ, લગભગ 3 વાગવા આવ્યા છે લગભગ। એટલે નીકળી જઈએ હવે, ઠેઠ સમરડિયાળા 2 નંબર જવાનું છે, 1.5 કલાક તો લાગશે જ। એટલે વરસાદ પહેલાં નીકળી જાય એવી ગણતરી છે। એટલે આ રીતે છે। એટલે વિડીયોને લાઈક, શેર અને ફોલો કરી દેજો। ચાલો આવજો।